કામ તો એટલું છે કે બેના પોપટ અને મોરલા છ મહિનાના વાણા વીતી ગયા છે પ્રધાનજી. આપણે રાજની કોઈ સંભાળ નથી લીધી કે નગરમાં શું ચાલી રહ્યું છે. તો માટે સૂર્યનારાયણ ઉગતા આવે છે, શુભ સવાર છે, રથ ઘોડા ચાર કરો, આપણે નગર પૂરી ફરવા જઈએ. અમે કેડું ભાવે પોકરણા શેરડા ચમકી રહી છે. તો બધા ભાઈઓ ખેતી વાવવાની તૈયારી કરે. ધાન મારા મોટા ભાઈને બોલાવીને ખેતી વાવવાની તૈયારી કરે. ચમકી રહી છે. તો બધા ભાઈઓ ખેતી વાવવાની તૈયારી કરે. ચાલો પણ ખેતી વાવવાની તૈયારી કરે. આપણે જોઈ અચાનક આવડું શા માટે ફરી ગયા તેમનો તમે જરાક તપાસ કરો.
શા માટે મોટા બોલ છો અરે પ્રધાનજી ખેડૂતભાઈ તમારા બાપને જીતું કરશે તો રીત તો નીકળે ને. મહારાજા જી પ્રધાન ખેડૂતભાઈ એમ કહે છે કે તમારા માલ સત્ય રીસ્તો રીસડે નહીં અરે પ્રધાનજી હા મહારાજ આ ખેડૂતભાઈ એમ કહે છે કે સત્ય કહેવામાં મહારાજને રિઝલ્ટ છે. હા મહારાજ અરે પ્રધાનજી એ મહારાજ ખેડૂતભાઈને કહો જે હોય તે સત્ય કહો એમ છતાં ના માને તો શંકર ભગવાનના સુગંધને સત્ય બોલાવો. ખેડૂતભાઈ જી પ્રધાનજી જે પણ હોય સત્ય કહો તો સત્ય ન બોલો તો તમે શંકર ભગવાનના સૌ છે જો વાંજ્યા છે વાંજ્યાના શુકન લઈ જાય તો મારો પીપીના ખોટા પડે પ્રધાન. મહારાજા જી પ્રધાન ખેડૂતભાઈ એમ કહે છે કે પોકરણના રાજા અમલો વાંધ્યા છે જો વાંધ્યાના છોકરી જાય તો મારે પી ગયા ખોટા પડી જાય. અરે પ્રધાનજી હા મહારાજ કદાચ ખેડૂતભાઈને તો ના ખબર હોય પણ તમને તો ખબર છે ને હા મહારાજ કે મારે આગળ લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે છતાં વાંજ્યા કેવી રીતે કહેવાય. ખેડૂતભાઈ જી પ્રધાનજી અમારા મહારાજ લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી કહેવાય છતાં કઈ રીતે વાંધ્યા કહેવાય. તમારી દીકરી તો શાસ્ત્રી ચડી જાય પાછળથી લીલો લંગડો પુત્ર હોય તો રાજની પણ તારા દેવા હોય પ્રધાન. મહારાજા જી પ્રધાનજી ખેડૂતભાઈ એમ કે તમારી છોકરીનો મોડો કહેવાય આજે પૂર્ણ પોતપોતાની સાસરે ચાલી જાય પાછળથી પાડો પોપડો લીલો લંગડો કોલ હોય તો રાજાનું રાજને તાળા દેવા જાય. મહારાજ હા પ્રધાનજી ખેડૂતભાઈની વાત બહુ સત્ય છે. હા મહારાજ આજ ખેડૂતભાઈને કહું કે આજે સોળા સુગન ઊંચા હોય ને તો કાલે સોળા સુગન લઈને ખેતરની વાવણીમાં વાય. ખેડૂતભાઈ જી પ્રધાનજી તમને આજે અવળા ચોકલ જતા સવળા ચોકલ તમારા ખેતરની વાવણી કરી આવો. સુકન લેવા આયા ખેડૂત ભાઈ સુકન આપણે એટલું હાલ્યા ઘણું જાણવા મળ્યું છે. ચાલો આગળ એ ગાયું ના એ ગોવાળી આદત હું લઈને આવું.
શું કરું ગાય સારવા કેમ નતો ગયો ગાડી ચાલવાની ને કેમ હલો નાના મળી આવતો તો તારો ઓલો નાણે વાળો જાવ તો હજી કામ એ બાકી છે બાકી બોલો તો તાર બાપાને બોલાવો બોલો મને આપને છોકરાને હવે સડાઈ ગઈ તો ગાય સારવા નથી જતો ભાઈ કેમ માટે ગાય સારવા દે તો નાના મળી આવતો ગાડી ચાલવા હજી તો તારે બહુડાનો વરે એમને ગાડી સારવા દે અત્યાર સુધી ક્યાં હતો ગાડી આવું કરતો ગાંડા ગાડી જીવડ્યો છે એમ બચપન નથી રાખતો હજી લાંડા નહીં બનાવે કેમ નહીં જા બોલો નાના મળી આવતો ગાડી ચાલવા ઈરા ઢોકળા રાખી એ ટુકડા થઈ હાલ છે ને ભીડ હતું તો ગાયું ભૂખ્યું ન મળી જાય ગાય સારવા નહીં જવું તો તમે આ ક્યાં જાઓ? કાઈ જા તમે આ જઈ તું બેહી જા નાના ગાડી જા આ બધા પાણા મારશે આમ જો આમ બધા દેવાનું આવી તો દે કેમ હાલો હાલો એ આનંદા વરવા હર હે મહારાજ અરે બરી ભાઈઓ સજમનાના ગીત ગાતા ગાતા આવ્યા હતા હા મહારાજ આપણે જોઈ અચાનક અવળું શા માટે થઈ ગયા એમનો તો જરાક તપાસ કરો તમારી ભાઈ પ્રધાન તમારી પાસે બધું વસ્તુ તમે શા માટે પૂછો છો પ્રધાનજી એ મારી ભાઈ આપણા મહારાજાને પૂછ્યા સત્ય કેવા રીસ નહીં ચડે ને. મહારાજા અરે જી પ્રધાન
રબારી ભાઈ એમ કહે છે કે તમારા માણસ તો રીત રીસડે ને અરે પ્રધાનજી, જી મહારાજ. આ રબારી ભાઈ પણ એમ કહે છે કે મહારાજને સત્ય કહેવામાં રીસ છે. હા મહારાજ. અરે પ્રધાનજી, એવી તો વળી મેં શું ભૂલ કરી છે કે આજ રૈયત મને પૂછવા લાગી છે કે રાજાને સત્ય કહેવામાં પણ રીસ છે. અરે પ્રધાનજી, જી મહારાજ. રબારી ભાઈ કહો કે જે હોય એ સત્ય કહો, નહીંતર સત્ય ન બોલે તો ઠાકોર ભગવાનના સંબંધને સત્ય બોલાવજો. રબારી ભાઈ જી પ્રધાન જે હોય એ સત્ય કહો, જો સત્ય ન બોલો તો તમને ઠાકોર ભગવાનના જોડે.
કારણ કે બાટો બાપડે લંગડો જો પુત્ર મારે હોત ને તો આ રાજાનું રાજ ચલાવત. પ્રધાનજી એક દિવસ મારા ગયા પછી આ રાજની અંદર પણ મણમણના તાળા લાગશે પ્રધાનજી. હા મહારાજ. માટે રમાણીભાઈને કહો કે આજે જરૂર સુખ ઈચ્છા હોય ને તો કાલે સૌના સુખ લઈ એના ગગાના હોના આંગણિયા કરે. રબારીભાઈ એ પ્રધાનજી તમને તો આજે અબોલા સ્ટોકન છાવ્યો કાલે સવડા સ્ટોકન લઈને તમારા આના પાણી આવી મહારાજ. આજે રૈયત આપણા મોટા સભા પણ રાજી નથી. હા મહારાજ. માટે હવે આપણે અહીંથી પાછું વળવું જોઈએ પ્રધાનજી. હા મહારાજ. હવે આપણે રાજ દરબાર પાછા વળીએ.